जय माताजी मित्रों। तो फरीથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો અહીંયાથી આપણે ખાપરા અને જવરીના મહેલ તરફ જવાનું છે। તો તમે જોઈ શકો છો આજે 7 મંજિલ ગેટ નંબર 4। તો હવે આપણે ખાપરા અને જવરીના મહેલમાં અહીંયાથી આગળ વધીશું અને તેમનો મહેલ પણ તમને બતાવવાનો છે અને ગુફા કેવી છે પણ તમને બતાવવાના છે। તો અહીંયાથી આપણે આગળ વધીશું હવે। તો આ રીતના તમને મોટી મોટી ઇમારત જોવા મળે છે, જોઈ શકો છો। અને ખાપરો અને જવેરી મહાકાળી માતાના બહુ મોટા ભક્ત હતા, તેમનો પૂરો ઇતિહાસ તમને આ વિડીયોમાં જણાવીશું। તો અહીંયા તમને મોટી મોટી ઇમારત જોવા મળે છે। તો આ રીતના કઈ તેમની ગુફામાં જવાનો રસ્તો છે, મહેલ પણ કહી શકો છો અને ગુફા પણ કહી શકો છો। તો આપણે તો ગુફા જ કહીશું। તો આ રીતના તમને મોટી મોટી ઇમારત જોવા મળે છે અને ખાપરા અને જવેરીની ઇતિહાસ તમને આ વિડીયોમાં પૂરો જણાવીશું। તો આ રાજા રજવાડા સમયની તમને દિવાલો જોવા મળે છે, આ બધું કામ તમને પથ્થરોનું જોવા મળે છે। અને મિત્રો ખાપરા અને જવેરીની ઇતિહાસની વાત કરવામાં આવે તો રાજા ફતેહ પછી મોહમ્મદ બેગડાનું રાજ ચાલતું હતું। તેના રાજમાં પણ ખાપરા અને જવેરીને અનેક ચોરીઓ કરી અને ચોરી કરતા પહેલાં તે મહાકાળી માતાની રજા લેતા હતા। પહેલી ચોરી તો એમણે એ જ કરી હતી કે જે રાજા મોહમ્મદ બેગડો હતો તેનો જે ઢોલિયાના 4 પાયા હતા તે સોનાના હતા। તે એ ઢોલિયાના સોનાના 4 પાયા રાતોરાત ખાપરો અને ઝવેરી કાઢીને લાકડાના ટેકા મૂકી દે છે। તે પહેલાં તમને અહીંયા જે મૂર્તિ આવી છે તેની વાત કરી લઈએ। તો અહીંયા આવો છો તો તમને અહીંયા પ્રાચીન આકૃતિ જોવા મળે છે, જોઈ શકો છો। આ પથ્થર ઉપર તમને એક મૂર્તિ જોવા મળે છે, આ બહુ જૂની આકૃતિમાં મૂર્તિ તમને જોવા મળે છે। તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો। તો અહીંયા દર્શન કર્યા પછી તમે આગળ ગુફાની તરફ જવાનું છે અને અહીંયા રાજા રજવાડા સમયનો ગેટ પણ તમને જોવા મળે છે। તો આ ગેટ પણ તમને બહુ જોરદાર જોવા મળે છે। તો સોનાના જે 4 પાયા હોય છે તે ગાડીના લાકડાના ટેકા મૂકી દે છે અને મોહમ્મદ બેગડાને ખબર પડે છે કે મારા રાજ્યમાં ચોરી કોણે કરી। તો જે એના સૈનિકો હોય છે તે કહે છે કે આપણા રાજ્યમાં ચોરી કરનાર તો 2 જ વ્યક્તિ હોવા જોઈએ, એમનું નામ છે ખાપરો અને જવેરી। ત્યાર પછી જે રાજા હોય છે તે પછીથી ઢંઢેરો પીટાવે છે એમને પકડવા માટે, પણ એ ચોર પકડાતા ના હતા કેમ કે જે પણ ચોરી કરતા મા મહાકાળી માતાની રજા લઈને ચોરી કરતા હતા, એટલે એ ચોરને પકડવું એટલું સહેલું ના હતું। ત્યાર પછી રાજા કંટાળે છે અને કહે છે કે એ ચોરને મારે ઇનામ આપવા મારા રાજ્યમાં બોલાવો। ત્યાર પછી આ વાતની ખબર પડે છે ખાપરા અને ઝવેરી અને મા મહાકાળી માતાના મઢમાં જઈને મા મહાકાળી માતાને કહે છે કે હે માં, જે રાજા છે એ અમને તેના મહેલમાં ઇનામ આપવા બોલાવે છે, જો તું રજા આપતી હોય તો અમે જઈએ, નહીં તો આ રાજા તો બહુ માથા ભારે લાગે છે, કંઈક આડાવરી કરી અમને ફાંસીએ તો નહીં લટકાવી દે ને। ત્યાર પછી મા મહાકાળી માતા કહે છે કે તમે રાજાને શરમાવી દેવ તેવા કપડાં પહેરીને ત્યાં જાઓ, જો હું તમને છેતરીને માર ખાવા દઉં તો દલગથી ગુજરાતમાં મારું પૂજવું નકામું છે। ત્યાર પછી ત્યાં જાય છે એ ખાપરો અને ઝવેરી અને રાજા તેમને ઓળખી પણ જાય છે અને તેને ઇનામ આપીને ખુશી ખુશી વિદાય કરે છે। તો ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ આ જ છે। અને એક ગુફાની વાત કરવામાં આવે તો આ જેમની ગુફા તમને બતાવવાનો છું। તો આ જે બાંધકામ છે તે તમને બહુ જૂનું જોવા મળે છે કેમ કે ધીરે ધીરે આ મહેલ છે તે સડવા લાગ્યો છે, જોઈ શકો છો તમે। જે તેનું બાંધકામ છે પૂરું પથ્થરનું તમને જોવા મળે છે અને જે ઘણા બધા ભક્તો છે તે પણ અહીંયા બધું જોવા માટે આવ્યા છે, જોઈ શકો છો તમે। અને અડધી દિવાલ તો તૂટી પણ ગઈ છે અને હવે આપણે જે તેમનું ગુફા છે તેમની તરફ આપણે આગળ વધીશું અને આ કાકા પણ આપણી સાથે જ આવે છે ગુફા જોવા માટે। તો હવે આપણે આગળ વધીશું મિત્રો। તો એનાથી તમને 2 રસ્તા જોવા મળે છે, આ રસ્તો છે તે મોતી તરફ જાય છે અને આ છે તે 7 મંજિલ। તો ફાઇનલી હવે આપણે 7 મંજિલ તરફ જઈશું અને આ કાકા પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને એ પણ ખાપરા અને ઝવેરીની ગુફાની તરફ આપણી સાથે આવી રહ્યા છે। આજથી 20 વર્ષ પહેલા મેં આવ્યો તો અહીંયા રામફળ ખાવા મળ્યું તો આજે એને મેં ગોતવા નીકળ્યો છું, મળી જાય તો સારું છે। અને આ બધું બાંધકામ એક હીરા કડિયા કરીને હતા નામ, 3 ઠેકાને કામ કર્યું છે। એક તેલ તલાવ છે ચાનોદની બાજુમાં આવ્યું, ડભોઈથી આગળ એક ડભોઈમાં ગેટ બનાવેલો છે। આ જૂનું કામ છે બાંધકામ, આથી કઈક વર્ષો પહેલાનું છે। આ એક રાતમાં બનાવેલું છે। આ બરાબર, આ કહેવત છે એક રાતની અંદર બનાવેલું છે। આ જેટલું બાંધકામ ઉપર નીચે તેલ તલાવ, વડદ, પછી ડભોઈનો કોટ,
એટલું બનાવેલું છે. એક રાતની અંદર ડભોઈનો કોટ પૂરો થતા થતા એમને સવાર થઈ ગઈ એટલે એની અંદર જ 2 જણ આવી ગયેલા છે. 2 જણ છે એના હીરા કડિયાના ઘેરથી છે ને એના ઘરવાળી ને એ 2 જ છે. 2 જ કામ પૂરું કરેલું હોય, બીજું કોઈ નતું આની અંદર. તો આ કાકાએ થોડી માહિતી આપી કે કાકા છે તે રામફળની ગોતમાં નીકળ્યા છે. તો એ પણ હવે આપણી 7 મંજિલ તરફ આપણી જોડે સાથે આવી છે અને એ ગુફા પણ આપણે એમની સાથે જોઈશું અને ત્યાંનો પૂરો ઇતિહાસ પણ તમને બતાવીશું. તો 7 મંજિલ ખાપરા અને ઝવેરીની ગુફા આવી ગઈ છે મિત્રો, અને હવે આપણે અંદર જઈશું અને અંદર શું શું જોવા મળે છે તમને બતાવીશું. આ કોઈ એવા વિડીયો નથી કે અહીંયા કોઈ અંદર ગયું છે, પણ આપણે અંદર જઈને બતાવીશું, કેમ કે અત્યાર સુધી ત્યાં કોઈ જતું નથી. પણ આપણે મહાકાળી માતાનું નામ લઈને અંદર જવાનું છે મિત્રો. અને આ પૂરો વ્યૂ તમને જોવા મળે છે 7 મંજિલનો. અહીંયા 2 રૂમો તમને જોવા મળે છે. એક રૂમ છે પેલી બાજુ અને એક રૂમ છે આ બાજુ. તો 7 મંજિલની ગુફા છે તે પેલી બાજુ છે, પણ તે પહેલા તમને આ ખંડેર રૂમ જોવા મળે છે, જોઈ શકો છો તમે. આ અંદર તમને આ રીતના કંઈક જોવા મળે છે. આ નાના રૂમ છે અને જે મેન ગુફા છે એ તમને બતાવવાના છે. એ છે ખાપરા અને ઝવેરીની. મહાકાળી માતાના બહુ મોટા ભક્ત હતા, તેમની ગુફામાં તમને લઈને જઈશું આપણે. તો આપણે આ ખંડેર રૂમ છે એ જોઈ લીધા છે અને જે મેન ગુફા છે તે જગ્યા પર આપણે જઈશું. તો કાકા હવે આપણે આગળ વધીશું ગુફા તરફ જવા માટે. તો આ પૂરો વ્યૂ તમને 7 મંજિલનો જોવા મળે છે. અને અહીંયા 7 મંજિલે આવો છો તો તમને અહીંયા મહાકાળી માતાનું મંદિરનો ડુંગર પણ તમને જોવા મળે છે, જોઈ શકો છો. આ બાજુ છે એ ડુંગર છે, આ પેલી બાજુ જે દેખાઈ રહ્યો છે તેમાં મહાકાળી માતાનો ડુંગર તમને જોવા મળે છે. અને આ બહુ જબરજસ્ત જગ્યા તમને આ જગ્યા પર જોવા મળે છે. અહીંયા આવો છો એટલે તમને એકદમ આનંદનો અનુભવ થાય છે. અહીંયાથી મહાકાળી માતાનું મંદિર તમને જોવા મળે છે બાજુમાં, અને નીચે છે તે ખાપરા અને ઝવેરીની ગુફા છે. ત્યાં ફાઇનલી આપણે મહાકાળી માતાનું નામ લઈને અંદર જઈશું. તો આ રીતના કઈક પગથિયા તમને જોવા મળે છે. તો આ વ્યૂ તમને પૂરો 7 મંજિલનો જોવા મળે છે. અને જે નીચેની તરફ આવી રહ્યું છે તે ગુફા છે. અને અહીંયાથી તમને મહાકાળી માતાનું મંદિર પણ જોવા મળે છે, જોઈ શકો છો. સામે તરફ જે દેખાઈ રહ્યું છે તે મહાકાળી માતાનું મંદિર છે પહાડી ઉપર. અને અહીંયા જે રહેતા હતા તે ખાપરો અને ઝવેરી 2 મહાકાળી માતાના ભક્ત રહેતા હતા, અને ગમે તે ચોરી કરતા મહાકાળી માતાને થોડો ભાગ અર્પણ કરતા હતા. અને અહીંયાથી તમને જે ગુફામાં આપણે જવાનું છે તે પહેલા બતાવીશું. તો અહીંયાની જે પેલી સામેની તરફ જે ગુફા છે ત્યાં આપણે જવાનું છે ફાઇનલી. અને જે રસ્તો છે તે અંદર છે, તેમાં આપણે જઈશું. તો સામેની જે તરફ જગ્યા છે ત્યાં આપણે જવાનું છે, એ જ ગુફા છે ખાપરા અને ઝવેરીની. તો હવે આપણે અંદર જઈશું. તો હવે મિત્રો આપણે ખાપરા અને ઝવેરીની જે ગુફા છે તેની અંદર જઈશું. તો હવે આપણે ધીરે ધીરે અંદર ઉતરીશું. તો અહીંયા તમારે એકલા હોય તો મિત્રો અંદર આવવું નહીં, કેમ કે અંદર બહુ ખતરો છે એના માટે. તો મહાકાળી માતાનું નામ લઈને અમે અંદર જઈશું અને તેમની ગુફા કેવી જોવા મળે છે એ પણ તમને બતાવવાના છે. તો અહીંયા દરવાજો લગાવેલો છે, તો દરવાજો આપણે ખોલીને અંદર જઈશું. તો દરવાજો ફાઇનલી મારો જે ફ્રેન્ડ છે તેને ખોલી નાખ્યો છે. અહીંયા દરવાજો બાંધેલો હતો પણ અમે છોડીને અંદર જઈએ છીએ રિક્સ લઈને, કેમ કે અંદર કેવું છે તમને બતાવીશું. રિક્સ લઈને અમે અંદર જઈએ છીએ. અને અંદર તમારે એકલા હોય તો અંદર આવું નહીં મિત્રો, કેમ કે થોડું ખતરાનો સામનો કરવો પડે એવી વાત છે એના માટે. કેમ કે મિત્રો આ બહુ જૂની જગ્યા છે, અંદર કંઈ પણ વસ્તુ હોઈ શકે છે એના માટે. તો ગુફામાં ફાઇનલી આપણે જઈશું હવે, અને ખાપરા અને ઝવેરીની કેવી ગુફા તમને જોવા મળે છે પણ તમને બતાવીશું. અત્યાર સુધી આ ગુફામાં કોઈ ગયું નથી, કેમ કે જે બ્લોગ બનાવવા આવે છે એ મિત્રો જે દરવાજો હોય છે ત્યાંથી જ પાછા વળી જાય છે. પણ આપણે અંદર જઈને બતાવીશું રિક્સ લઈને, કેમ કે આપણે જે વિડીયો બનાવ્યો છે તેને પૂરો કરીએ છીએ એના માટે. અને આપણે મહાકાળી માતાનું નામ લઈને અંદર જઈશું. અને જે પેલી ગુફા છે તેમાં જ આપણે જવાનું છે, જે સામેની તરફ દેખાય છે તે જ એમની ગુફા છે. તો બહુ જૂની જગ્યા તમને જોવા મળે છે આ ખાપરા અને ઝવેરીની ગુફા. તો હવે આપણે અંદર જઈશું અને તેમની ગુફા કેવી જોવા મળે છે પણ તમને બતાવવાના છે. તો ગુફામાં ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છે. અને ગમે તે ચોરી કરતા
મહાકાળી માતાની રજા લઈને ચોરી કરતા હતા. હવે ફાઇનલી આપણે અંદર જઈશું અને ખાપરા અને ઝવેરીની કેવી ગુફા જોવા મળે છે તમને બતાવવાના છે. બહુ જૂની જગ્યા છે મિત્રો આ. તો ફાઇનલી હવે આપણે ગુફાની નજીક આવી ગયા છે અને ગુફામાં કેવો વ્યૂ જોવા મળે છે પણ તમને બતાવીશું. તો અમે 2 જણ આવ્યા છે, મારો ફ્રેન્ડ છે એક અને એક હું છું. તો ઘણો બધો રિસ્ક લઈને આવ્યા છે મિત્રો. તો આ વિડીયોના લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણી ચેનલને, કેમ કે આવા જ વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે, રિસ્કવાળા વિડીયો. તો હવે આપણે અંદર જઈશું. તો આ રીતના કંઈક રૂમ છે, હમણાં જોઈ શકો છો. જે ચામાચીડિયા છે તે બહુ જોવા મળે છે અંદર. અને આ એમનો રૂમ છે, મેન રૂમ, ખાપરા અને ઝવેરીનો મેન રૂમ. ઉપરથી બહુ ઊંચો રૂમ છે અને ઉપર કંઈક ખાઈ જેવો ઊંડો રૂમ છે, જોઈ શકો છો તમે. અને આ અંદરનો વ્યૂ કંઈક તમને આ રીતના જોવા મળે છે. ઉપરથી ઊંચો છે અને આ રીતના કંઈક રૂમ છે બનાવેલો. તો આ જ રૂમમાં ખાપરો અને ઝવેરી રહેતા હતા પહેલાંના સમયમાં. અને અત્યારે ઘણા બધા લોકોએ આ નામ ચીતરીને આખો રૂમ ખરાબ કરી દીધો છે. તો હવે આપણે જે રૂમ છે તેની બહાર નીકળી ગયા છે ફાઇનલી. અને હવે આપણે ઉપર જઈશું. તો ખાપરા અને ઝવેરીનો જે આપણી ગુફા હતી આપણે ફાઇનલી જોઈ લીધી છે મિત્રો. અને ફાઇનલી હવે આપણે ઉપર જઈશું અને ઉપરનો 7 મંજિલનો કેવો વ્યૂ છે પણ તમને બતાવવાના છે મિત્રો. તો હવે આપણે ફાઇનલી ઉપર જઈને ઉપરનો વ્યૂ કેવો છે તમને બતાવીશું. તો આપણે ઉપર જઈશું હવે મિત્રો. તો ફાઇનલી આપણે જે ગુફા છે તેની અંદર જઈને આવ્યા છે અને ગુફા કેવી છે પણ તમને બતાવી. અને આ પૂરો વ્યૂ તમને 7 મંજિલનો જોવા મળે છે, જોઈ શકો છો. આ બધું ઇમારતનું કામ છે તે બધું જૂનું કામ તમને જોવા મળે છે. આ બધું બાંધકામ છે તે બહુ રાજા રજવાડાનો સમયનું તમને જોવા મળે છે આ જગ્યા પર. તો અને આ છે તે આપણે ઉપરથી આવ્યા હતા, જોઈ શકો છો આ રસ્તો. તો આટલેથી વિડીયો છે તે આપણે સમાપ્ત કર્યો છે. તો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. પછી મળશું એક નવા જોરદાર વિડીયો સાથે મિત્રો. જય માતાજી.